આગળ જાવ નાસ્તો પાણી ચા કરવા. હાલો આપણે નાસ્તો કરીએ. વાંધો ને, હાલો આગળ મળ્યા આપણે. અરે પૈસા તો ખોટા છે. કાકા કાકા એક વાત કહું બોલે કાકા, બોલે દીકરા. એક વાત કહું હા કાકા, એક ફેસબુક માં એક ઓલું હાલે છે 1 લાખ ના 4 લાખ કરવાનું. વરી વરી હું લાખ નો 4 લાખ. એ 1 લાખ ના 4 લાખ કરી આપે. વળી ઈ કેવી રીતના? એમાં એમ હોય ને કે એની પાસે ડબલ નંબર ની લોટ હોય છે તે આપને આપે. એટલે લાખ રૂપિયા નો 4 લાખ એટલે કેમ ડબલ નંબર ને? એટલે એની પાસે 2 લોટ હોય એક જ સિરીઝ ની. એવું છે? હા, એમાં આપણે શું કરવાનું? આપને 1 લાખ રૂપિયા આપવાના અને તે લોકો આપને 4 લાખ રૂપિયા આપે. ફાયદો તો છે. 1 લાખ ના 4 લાખ. શું વિચારો છો કાકા? કદાચ આપણને છેતરી ગયા હોય તો? ના ના, ક્ષેત્રે નહીં તો આપણે પેલા વાપરવા દે, પેલા જોવા. એટલે એવું કે ઈ નોટ આપણે આપે અને આપણે વાપરવા જઈએ હાલે તો આપણે ટૂંકમાં આલું કરવાનું. એટલે એ લોકો આવે તો આપણે નોટ જોવા દઈએ. હા, જોવા દઈએ ને. કર્યા જેવું તો છે, ફાયદો તો છે. એને કેવી રીતના કોન્ટેક્ટ કરવાનો? આપણે ફેસબુક માં એના નંબર આપેલા છે. વાંધો ને દીકરા. તમારી મેળે છે પૈસા કાકા? દીકરા પૈસા તો લાખ રૂપિયા ટાણે નથી. આપણે મેરેથી કોક મેથી લઈ લઉં પેલા ભામા બાપા મેરેથી ને. વાંધો ને દીકરા, તું આપણે ભામા બાપા મેથી પૈસા લઈ લઉં. તું કોન્ટેક્ટ ઈ ભાઈ ને ફોન તો કરજે ને કે છે કે સાહેબ મમ્મી પૈસા કરીને કઈક ફોન કર્યો. હો વાંધો ને, હાલ હું ખાતર નાખ દઉં. હા કાકા, ઓલા લોકો નો ફોન આવે છે 4 લાખ કરવાનો. દીકરા વાત કર લે તું. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. બોલો બોલો, તમારે શું લાખ ના 4 લાખ કરવાના છે? હાજી ભાઈ. તો તમારે રાજકોટ આવવું પડશે. રાજકોટ? હાજી હાજી, તારે રાજકોટ આવવું. ક્યાંથી વાત કરો છો તમે? અમે ગીર સોમનાથ થી ભાઈ. તો તમારે રાજકોટ આવવું પડશે. તો ભાઈ અમે રાજકોટ તો ન પહોંચી શકીએ, પણ તમે અહીંયા આવી ખોરા. ચાલો, હું થોડી વાર ની અંદર તમને ફોન કરું છું. એ હાલ જો છે ભાઈ. કાકા, ઓલા લોકો રાજકોટ જવાનું કહે છે. શું દીકરા? ઓલા લોકો રાજકોટ જવાનું કહે છે. દીકરા આપણે રાજકોટ તો ન જાય કે, પણ અહીંયા આવે તો તું બોલાવ નહીં એ લોકોને. હાલો તો એને ફોન તો કરું. હાલો ભાઈ. જય માતાજી ભાઈ. હવે મેં સાહેબ ને વાત કરી છે, એ લોકો વેરાવળ આવી જશે તમને પૈસા દેવા માટે. હા હા હા. તો તમારી પાસે લાખ રૂપિયા તૈયાર છે? હાજી ભાઈ, લાખ રૂપિયા તો તૈયાર છે. તો તમે જો ક્યાં દિવસે અમે આવીએ વેરાવળ? તો કાલે જ ગોઠવી નાખીએ તો ભાઈ. તો વાંધો નહીં, કાલે અમે 12 વાગ્યાની આસપાસ વેરાવળ તમારા વિસ્તારની અંદર અમે આવી જશું. ઓકે ભાઈ, આપણે તો વેરાવળ આવી જશું ને? હા હા, પૈસા તમારી પાસે તૈયાર છે? હા, પૈસા તો તૈયાર જ છે. વાંધો નહીં ભાઈ, તો તમે લોકો અમને લાખ રૂપિયા આપજો, અમે તમને 4 લાખ રૂપિયા આપજો. હા, તો મારી 1 લાખ રૂપિયા આપવાના અને તમે મને 4 લાખ રૂપિયા આપો. આમાં કઈ છેતરપિંડી તો નહીં થાય ને ભાઈ? અમે ગરીબ માણસો છે. અરે ના ના ભાઈ, જો હું અત્યારે છે ને માતા દર્શન કરવા આવ્યો છે માતાના. તું માતાજીને મંદિર બેસીને હું ખોટું નહીં બોલું હોય, એમાં તમારે 4 લાખ રૂપિયા છે ને સાચા છે. સાચા હે. ડબલ નોટ તો છે ને ડબલ ની સિરીઝ આવે. હા હા. તો એ પૈસા તમે તમારી ચિંતા કરો, અમે તમને હાકાવીને બતાવશું. ઓકે ઓકે તો ભાઈ. ડન ને, ફાઇનલ ને ભાઈ? હાજી ભાઈ, ફાઇનલ. ઓકે ઓકે. કઈ વાત બેટા કઈ તારી? હા કાકા, મેં એના જોડે વાત કરી લીધી છે. એ લોકો અહીંયા આવશે. તો પૈસા આપણે કેવી રીતના આપવાના છે ને? પૈસા આપને લાખ રૂપિયા આપવાના છે, તો એ લોકો આપને 4 લાખ રૂપિયા આપે છે. બરાબર, તને લાખ રૂપિયા તો આપણે મેરે શેર નહીં. ભામા બાપા ને ઘેર જાય તો થાય. હાલ તો આપણે ભામા બાપા ને ઘેર જાય, જો પૈસા આપણે આપે તો લાખ ના 4 લાખ કરી નાખીએ. થોડો કરજો છે અપાઈ જાય ને, કઈક નવું લઈ લેવું. હા, હાલ ભામા બાપા ને ઘેર જાય. હું કરું ભામા ભાઈ? જો ચા બનાવું. ચા બનાવો? હા. ઓહો, કામ હતું ભામા ભાઈ એક. બોલો બોલો, શું કામ હતું? પૈસા જોતવા હતા. પૈસા કેટલા જોતા હતા?
જોતવામાં તો એવું છે ભામાભાઈ, એક સ્કીમ હાલે છે, છોકરો કઈક કેતો તો એમાં કઈક લાખ રૂપિયાની જરૂર છે, થાય રૂપિયા થઈ તો જાય પણ તમારે કઈક મંડાવવું પડે કે મૂકવું પડે તમારે કઈ ડાઉન પડીએ આપણે મેરે. બીજું તો કઈ છે નહીં ભામાભાઈ, એક ખેતર છે આપણું. વાંધો ને તો જમીન ગીરે મૂકી દો, બીજું તો શું હોય હવે. થઈ જાય લાખ રૂપિયા? હા, લાખ રૂપિયા થઈ જાય. ઓ કયા મળે લાખ રૂપિયા પડે? કાલ જોઈએ, છોકરો કેતો તો. વાંધો ને તો કાલે લઈ જજો. હાજે મોકલું છોકરાને. વાંધો ને તો બધી જમીન લઈને આવજો ને હું રૂપિયાની વ્યવસ્થા કરી રાખી. વાંધો નહીં ભામાભાઈ, પાછા થાય તો હું આપી દે હો. હા હા, વાંધો નહીં વાંધો નહીં. ભલે ભલે ભામાભાઈ, હવે શા નથી પીતો, હું જાઉં હો. પિતા ગયા તો નહીં નહીં, છોકરાને મોકલા હે છે. એ હાલો વાંધો એ હાલો આવજો ભામાભાઈ. હા લે દીકરા, લાખ રૂપિયા લઈ આવ્યો ભામા બાપા પાસેથી. હાલ લઈ લે વેરાવળ, હાલ 4 લાખ લઈ આવીએ. હાલ દીકરા આરામથી હાલ, વેરાવળ મળ્યા હવે. હાલ વેરાવળ તે ફોન કર્યો ને? હા હા. હાલો સાથે અજયવાની વેરોળ પૂછી ગયો ને ક્યાં ગઈ છે? 12 વાગી ગયા. ફોન કરવા દે ભાઈને. દીપુભાઈ તમે? હા ભાઈ, તમે છે. એવી વાત થઈ હતી ને આપણે. હા હા, પૈસા લઈ આવો ભાઈ. હા હા, પૈસા લઈ તમે લઈ આવ્યા? હા, હું તો લઈ આવ્યો છું. ક્યાં પૈસા ક્યાં બતાવો છે? લાખ રૂપિયા પૂરા છે ને? હા, લાખ રૂપિયા પૂરા જ છે. ઓકે, વાંધો નહીં. કેમ કે આમાં વિશ્વાસની વાત હોય ને એટલે જોવું પડે ને ભાઈ. હા ભાઈ. તમે પૈસા લેવા ક્યાં? હમણાં ભાઈ આવે લઈ આવે, હું ફોન કરી દઉં છું. કઈક આવે ભાઈ, પેલો ભાઈ તમારે પૈસા લઈને બસ અમારો માં હમણાં આવે, પછી તમને દેખાડે, પછી તમે જોઈ લેજો ને બજારમાં ચેક કરી આવજો. બરાબર? જો આવી ગયા ભાઈ અમારા. પૈસા લઈ આવ્યા? હા ભાઈ, પૈસા તો લઈ આવ્યા. તમે લઈ આવ્યા ચેક કરજો બજારમાં હાલે છે કે નહીં, પછી તમે તમારે કહેજો, પછી આપણે ડીલ કરીએ. બરાબર? ક્યાં? હા, લઈ લઉં છું. હાલશે તો ખરી ને? હા હા, માર્કેટમાં બધાય હાલ છે. ઓકે. આ મગનભાઈએ 500 ની નોટ આપી છે, ક્યાં હાલવી? સારું, બાજુમાં છૂટા લઈને જાઉં, હાલે કે નથી હાલતી. કયાના છૂટા મળીએ? વાંધો ને, લાવો ને, થઈ જાય છૂટા. ઓકે ભાઈ, યાર નોટ હાલ છે ને? હા હા, કમ્પ્લીટ. નોટ તો હાલે હે, લાખના 4 લાખ રૂપિયા. ગજબ કે ભાઈ, નોટ કમ્પ્લીટ હાલી ગઈ. ના, મારે બૂટ ભૂલી ગયો હું. પૈસા સાલું, આ ગજબ નો, લાખ રૂપિયાના 4 લાખ કરી આપે. હવે આમાં તો વેલા પૈસા વાળો બની જાઉં. ક્યાં મારો દીકરો? દીકરા, તું હજી આ લોકો જ ના આવ્યા. જોયા હું છે, આવે છે કે નથી આવતા? આવી ગયા. લાખનો 4 લાખ. ક્યાં પૈસા? થઈ હશે. તમે લઈ આવ્યા? હા, પૂરેપૂરા 4 લાખ. તમારા તમારા રૂપિયા ક્યાં? હે? તમારા રૂપિયા તમે લઈ આવ્યા પૈસા? હા, લઈ આવ્યા છે. લે પૂરા 1 લાખ રૂપિયા. મને મારા 4 લાખ રૂપિયા આપું છું. તો ખબર પડી જાય ને કે આમાં આવા દેખાય. નહીં. હાલ પૂરેપૂરા 4 લાખ. પૂરા 4 છે ને? હા, પૂરેપૂરા 4 લાખ. હાલશે તો ખરા ને? હા હા, હાલ છે બધા. તમે ચેક કર્યા ને? એ જ છે. હું ચેક કર્યા ને? એ જ છે. હવે ક્યાં તમારે જાવ? આમ મારા આગળ જાવ નાસ્તો પાણી ચા કરવા. હાલો આપણે નાસ્તો કરીએ. વાંધો ને, હાલો આગળ મળ્યા આપણે. હે? આગળ મળ્યા આપણે. આગળ મળ્યા? હા હા, વાંધો નહીં, આવો ને તમે. ભલે ભલે, હાલો આવું છો. હા હા, આવું? હા હા, વાંધો નહીં. અરે પૈસા તો ખોટા છે. ઝડપ કર, ગાડી કાઢ. પૈસા ખોટા છે, એક નોટ ખોટી છે. પગાર ઝડપથી. અરે પગાર.
પકડ નથી પકડ ને આંબી લઈએ પૈસા ભાઈ લઈને જાય જાય ઓહો કયા ગયા ભાઈ બાપા હવે આપણે હું કર્યું જમીન મંડવીને 1 લાખ રૂપિયા લીધા અને છેતરી ગયા તને મેં કીધું તું મને થોડી ના કે એ લોકો છેતરી જાય કોઈ લાખ રૂપિયાના 4 લાખ દે અને હું એ તારી પાછળ દોડ્યો ગયો ને હવે કરવું હું જમીન મંડવી દીધી લાખના 4 લાખ કરવામાં ક્યાંય ના નોરિયા ન જમીન રહી કે ન પૈસા હવે કેમ કર્યું નમસ્કાર મિત્રો સૌપ્રથમ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવશો અને આ જે ઘટના જે બની છે એક પ્રકારનું સાયબર ઠગ દ્વારા અત્યારના સમયની અંદર આ લોકો સાથે કેવી રીતે છેતરપિંડી કરે છે એ દર્શાવતો આ એક વિડીયો છે જે રિયલ સ્ટોરી છે મિત્રો ખાસ કરીને આવા બધા સ્કેમથી દૂર રહો અને જે ઘટના બનેલી છે એ આપણના વિસ્તારની અંદર બનેલી છે અને મિત્રો આ પ્રકારની ઘટનાથી સાવચેત રહો તમે કમાવેલી મૂડી છે બહુ મહેનતથી કમાવેલી હોય છે અને આવા ઠગ છે ઠગ લોકો છે ઈઝી તમને લાલચમાં નાખીને છેતરપિંડીથી લઈ જાય છે બીજા લોકો ના છેતરાય એ હેતુથી અમે વિડીયો બનાવેલો છે મિત્રો તો ખાસ વિડીયો શેર કરજો અને કોમેન્ટ કરીને જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો છે વિડીયોની સ્ટોરી આખી એ પ્રકારની હતી એક કોઈ વ્યક્તિ આવે છે અને સંપર્કમાં આવે છે વ્યક્તિના અને કહે છે કે ભાઈ લાખ રૂપિયાનો 4 લાખ કરી આપું છું અને જે તે વ્યક્તિ દ્વારા પૂછવામાં આવે છે કે ભાઈ કેવી રીતના તું કહે છે કે મારી પાસે એક જ સિરીઝના 2 નોટો હોય છે જે અમે માર્કેટની અંદર વેચતા હોય છે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ છે છેતરપિંડી કરી ગઈ છે આ ભોળપણની અંદર લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે મિત્રો એ માટે જ વિડીયો બનાવ્યો છે કે બીજા લોકો ના છેતરાય વિડીયો શેર કરો અને સુરક્ષિત રહો